સ્વામિનારાયણ હરે. ગાવું ભક્ત ગુજરાતના જેના પ્રેમનો નહીં પાર, ભાવ ભક્તિ અતિ ઘણી વરી નિયમ ધારી નર નાર. પ્રગટ પુરુષો તમને મળી વળી થયા પૂરણ કામ, એવા જન પાવન ના હવે લખું કાંઈક નામ. હજી ગુજરાત દેશ છે હો. ભાવ ભક્તિજને જબરજસ્ત નરનારીજનો નિયમ ધારીને ભગવાનનું ભજન કરે. દરરોજ 50 માળા કરવી એટલે કરવી જ. બોલો 25 તો 25. તમારે કેટલા નિયમ છે માળા કરવાના? કેટલી કરવી જ માળા ભગવાનને સંભાળીને. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નિયમ ધારી એમને એમ ભજન કરો. નિયમ વગરનું એ કાંઈ કામ ના આવે. સમજાય ને? પ્રગટ પુરુષો તમને વળી થયા પૂરણ કામ, એવા જન પાવનના પવિત્ર લોકોના હવે કંઈક નામ લખું છું. ધન્ય જેતલપુરના જન જ્યાં હરિએ કર્યા જગન. બહુ જગન કર્યા મહારાજ. ત્યાં જે રહ્યા હરિજન તેને જાણવા પરમ પાવન. એવા જેતલપુર ગામના હરિભક્તોને કેવા જાણવા? પરમ પવિત્ર જાણવા. લ્યો પટેલ ગંગાદાસ, પ્રભુદાસ, આસજીભાઈ બધા જબરા હરિભક્ત, બહુ મોટા મોટા ભક્ત. કાકુજી ભિખારીદાસ એટલે બાવા કહેવાય, એ સત્સંગી હતા. પીતાંબર, જોઈતાદાસ, જીવણદાસ, કૃષ્ણદાસ, કાશીદાસ, ખોડો ભગત, નથુભાઈ, પુંજોભાઈ, આ બધા પટેલ જ્ઞાતિના ભક્તજનો. બ્રાહ્મણ જ્ઞાતિમાં જોઈએ સ્વામી કે 2 આસારામ, દેવરામ, દયારામ, ઉગરચંદ, બેચરભાઈ, બાઈઓમાં રડિયાતબા અને હર્ષભાઈ, છત્રીમાં વાલોભાઈ, ઠાર એ જ્ઞાતિ હશે ઠાર, લવજીભાઈ અને જીવોભાઈ. માળી જ્ઞાતિમાં માણક શાહ અને કુબેર, ભક્ત ઘેલો એ આદિ છે. જન અપાર વસે જેતલપુર મોઝાર. આ બધા જેતલપુરના હરિભક્તો. પછી અસલાલી ગામ છે બાજુમાં, ત્યાંના પટેલ વેણીભાઈ, લાલદાસભાઈ, કાળીદાસભાઈ, ગોપાળજી, હાંસજી, હરખાભાઈ. બ્રાહ્મણમાં ભગોભાઈ અને ખુશાલભાઈ. આ બધા ભક્તજનો અસલાલી ગામમાં રહીને હરિનું ભજન કરે. પછી વસૈયા કરીને ગામ છે, ત્યાંના ભક્તોનું નામ સ્વામી કે સાંભળો. છત્રી ભગુજી, માલજી, નથુજી, દેવોજી અને જેઠીજી. પટેલ જેઠો દાજી, ઓલા ક્ષત્રિય હતા ને હવે પટેલ જેઠો, દાજીભાઈ, દેસાઈભાઈ, નરોત્તમભાઈ, નથુભાઈ અને એક સોની ભક્ત સુંદરભાઈ અને ઝવેરભાઈ, ઠાર, મોરાર. આ બધા વસૈયા ગામમાં રે ભક્ત. નવું ગામ હશે. કણવી ભક્ત છે જે સંગભાઈ, રૂગનાથ દાસ સુખદાઈ, બાપુ ધીરો કસીને દેસાઈ, વસે ભક્ત નવા ગામ માઈ. નવા ગામ. પછી ગામડી ગામના ભક્તજનોના નામ સાંભળો. કણબી કાકુજી, મકન મોહનજી, દાજીભાઈ, બાપુજીભાઈ, વ્રજભાઈ, હરિભાઈ, દયાળજી, મોરારજી. બ્રાહ્મણ પ્રભુરામ, વેણીરામ, લુવાર જ્ઞાતિમાં રઘો. આ બધા ગામડી ગામમાં. અને ચોસર ગામમાં કણબી ભવાની દાસ અને અમથાભાઈ. હીરાપર નામે કરીને ગામ છે, ત્યાં રૂપો અને હરિચંદ. કનેજ ગામમાં બ્રાહ્મણ ભગત સદોભાઈ. નેનપરમાં કણબી ભક્ત દેવજીભાઈ. નેનપરના દેવજીભાઈની સંતો વાત કરે જબરજસ્ત. કેવી નિષ્ઠા હતી એની. ઘરવાળીને કંઈક સત્સંગ ઓછો હશે તો કંઈક દોરો બોરો કર્યો હશે. સમજા ને? છોકરો બીમાર રહેતો હશે તો કેવી વાત આવે ને કે દોરો બાંધ્યો એટલે બ્રાહ્મણ કને દોરો બંધાવી લીધો. સમજા ને? દોરો બાંધ્યો, ખાટલે બાંધ્યો. સમજા ને? ખાટલામાં તોય તાવ ઉતરી ગયો. બોલો. પછી તો લોકો કંઈક લેવા આવે ને, માતાજીની નિષ્ઠા ફળી કે કાંઈ. દેવજી ભગત કે દોરો અહીંયા તારા દોરાથી જો તાવ ઉતર્યો ને તો લઈ જા દોરો. કે ભલે તાવ પાછો ચડે, કે ઉપાડ દોરો અહીંયાથી. નિષ્ઠા એક સ્વામિનારાયણ ભગવાનની. જ્યાં ત્યાં નિષ્ઠા અમને ન હોય. ભગવાન સ્વામિનારાયણ અમને સુખી કરે તો ભલે ને દુઃખી કરે તો ભલે. જ્યાં ને ત્યાં કાંઈ નિષ્ઠા નહીં હો. બીજા એક ભગત હતા, મને લાગે એ દેવજી ભગતની જ વાત છે હો.
એની ઘરવાળી કહેતી હતી દોરો કરાવી આવો, દોરો કરાવી આવો. દોરો કરાવવા જાય નહીં. ઓલો હું સ્વામિનારાયણનો ભગત, તે ઘરવાળી બહુ નડીને એક દી હારું લેવું કરે હું દોરો કે. તે થોડાક ઘરથી બહાર જઈ, પટેલ ખબર ચેણા બાંધતા નાડામાંથી થોડાક દોરા ખેંચીને દોરો બનાવે. બોલો, એમાંથી દોરો બનાવ્યા, નાડામાંથી દોરા ખેંચીને પછી આવીને છોરાને બાંધ્યો તો તાવ ઉતરી ગયો. એની ઘરવાળી કે કેદુનું કેતી દોરો કરો કરો, જો તાવ ઉતરી ગયો ને. ભગત કે સાચી વાત કરું ને, કોઈ બ્રાહ્મણનો દોરો નથી, આ મારા ચેણાનો જે નાડો છે ને એનો દોરો છે. કે લ્યો, જેના ચેણાના નાડાના દોરા પણ તાવ ઉતારી નાખે એવા ભગતની વાતો છે. સમજાય ને, જેવા તેવાની વાતો નથી. નિષ્ઠાવાળાથી બધું થાય એમ. જ્યાં તો નિષ્ઠા ના આવે કહેવાનું એટલું ગમે તેમ હોય. હિનેનપરના દેવજી ભગત, પછી વિરોલ ગામના કોળી ભગત ઉકોભાઈ, મેમદાવાદના મોટા ભગત ભજ્યા હરી ને તજી ઉપાદ, દ્વિજ ભક્ત કહીએ ધન્યેશ્વર, દુર્લભ રામ ને ભક્ત બેચર. એ મેમદાવાદના હો. એને ત્યાં દખો થઈ ગયો તો વાત સાંભળી હોય તો તમે. દુર્લભ રામ અને બેચરભાઈ બે ભાઈ બંધો, એ મંદિરમાં આવીને ભજન કરે ને ગુડે ગુડે બેહે. પણ કાંઈક વ્યવહારમાં આડું થયું ને, બે જણાથી આડું થઈ ગયું. મારે એકબીજાને સામે ન જોયેલો. એક જણો મંદિર બેઠો હોય ને બીજો આવે ને ભાગી જાય, એવો વેર થઈ ગયો પરસ્પર. પછી તો મહારાજ સમજાવવા આવ્યા હો. શ્રીજી મહારાજ પોતે કે તમે બે હરિભગત કંઈક વ્યવહારના દખામાં કે સત્સંગમાં હવે મૂકી દો માથાકૂટ. બેચરભાઈ સમજી ગયા. બેચરભાઈ કે મહારાજ આટલા દિવસ તો આડું હતું, પણ તમે જો આવ્યા છો તો તમે કયો એમ કરવું. કે મહારાજ કેમ કરીએ, તમે એની પાઘડી લો ના, તમે એના જોડા ઉપાડો. દુર્લભરામ મોટો માણસ એટલે તમારી પાઘડી ઉપાડે. અરે મહારાજ મારે કાંઈ ન ઉપાડે ને તો તમે કહો તો હવે જતું કરી નાખી લ્યો. પછી મારે દુર્લભરામ પાસે ગયા. એ કે તમે આ ઝઘડો મટાડો. કે હે તમે એની પાઘડી ઉપાડો ને એ તમારે જોડા ઉપાડે. બોલો, ઓલો દુર્લભરામ કે બેચરિયાની પાઘડી હું ઉપાડું. કે હે મહારાજ કે મારા વચને મૂકી દો, નહીંતર કીધી જોડા ઉપાડવા પડશે. તો એ વાત ન કરો. મહારાજ તો માન્યા નહીં. મહારાજ તો સાધુનો અવતાર છે ને, કૃષ્ણ કે રામનો અવતાર તો દીબી નાખે. સમજા કે નહીં? ભગવાનના અવતાર બે જાતના થાય, સાધુ રૂપમાં અને રાજા રૂપમાં. રાજા રૂપમાં આવે તો ધોકા નાખે, પણ સાધુ રૂપમાં હોય તો મારે નહીં. ના ના, તો મહારાજનો અવતાર સાધુ રૂપમાં હતો એટલે કાંઈ ન કરે, સહન કરી લે. પણ પછી શું થયું, આખા ગામને ખબર પડી કે મહારાજ આવ્યા છતાં પણ માન્યા નથી, એટલે કાંઈક કરવું તો ખરું. હવે એના છોકરાને તો લગ્ન આવ્યા અમુક વર્ષો પછી. સમજ્યા ના? પછી આખા ગામ હંપી ગયો કે એના લગ્નમાં જવું નહીં. બેચરભાઈ આવે તો જ જવું. કે નક્કી કરી નાખી બધા. પછી આ કંકોત્રી દેવા નીકળ્યા. બધાએ કીધું કંકોત્રી પાછી લઈ જાઓ. કે બેચર ભગત તમારા લગ્નમાં આવશે તો જ અમે આવશું, નક્કો નહીં. એટલે હવે મૂંઝાણા ઓલ્યા. કોઈ ગામમાં હવે મોટો માણસ અને કોઈ જાનમાં જ ના આવે તો લગ્ન કેવા થાય. કે લ્યો પછી હવે બેચરભાઈ પાસે એ કહો તમારે જોડા ઉપર પણ તમે લગ્નમાં આવો, નહીંતર કોઈ આવશે નહીં. કે બેચરભાઈ કે જો મહારાજ આવે તેથી મેં તો મૂકી દીધું. તમે જો મનમાં રાખ્યું હોય ને તો મૂકી દો. આપણે હરિભગત હવે શું ઝઘડા કરવાના હોય. કે લ્યો કાંઈક થઈ ગયા તો હતું નતું કરી નખાય. કે લ્યો મનની આંટી મૂકવા સારું તો હરિભગત થયા. મરી ત્યાંથી મનની આંટી ન મૂકાય તો હરિભગત કેવા વરી ગયો. ગમે તે હોય તો મનની આંટી છોડી દેવાય. પછી બેચર ભગત આવ્યા, લગ્ન થઈ ગયા. પણ આ તો કહેવત કેવી થઈ, ગરજે ગધેડાને બાપ કેવો પડે એવું થયું. મહારાજ કીધું તો માની ગયા તો મહારાજનો રાજીપો તો મળી ગયો જ ને. પોતાના વ્યવહાર સારું કરીને કામ બતાવ્યું, પણ મહારાજનો રાજીપો લઈ શક્યા નહીં. આ મેમદાવાદના બે હરિભગત સ્વામી એના નામ લખ્યા, દુર્લભરામ અને બેચરભાઈ. બીજા ભટ્ટ અમથોભાઈ, અંબારામ, નિર્ભયરામ, નારણજી, હરિ પ્રભુજીને પીતાંબર, વિશ્વનાથ ને શિવશંકર. આ બધા મેમદાવાદમાં ઘણા બધા ભક્તજનો હોય. અનુપરામ ને મોરારજી ને ઉજાગર ને વ્યાસમાં મોતીભાઈ ને બહેનોમાં જોઈએ તો જેઠીબાઈ, રડિયાતબા, સુખબા, અમૃતબા, અવલબા, શિવબાઈ. આ બધા બ્રાહ્મણબાઈઓ મેમદાવાદના ભક્તજનો રહે. મુખે સ્વામિનારાયણ કહે, હરિભજન કર્યો સ્વામિનારાયણ નામનો. કણબી ભક્ત કહીએ લાલદાસ, ભજે રાયજી શ્રી અવિનાશ. હરિભક્ત એક રામબાઈ, ક્ષત્રિય ભક્ત છે સારજીભાઈ. આ બધા ખાતરોજ ગામના હરિભક્ત. ખાતરોજ ગામ છે અમદાવાદની આજુબાજુ. પછી કુણા ગામ છે, ત્યાંના કણબી ભક્ત પુંજોભાઈ, રાયજીભાઈ, દેવરામભાઈ, બાપુભાઈ,
વાંઠવાડી ગુલાબભાઈ ગુસાઈ, એની વાંઠવાડી કંઈક અટક હશે, ગુસાઈ ગુલાબભાઈ, કોળી ભક્ત વસ્તોભાઈ, આ બધા કુણા ગામના. ઘોડાસર ગામ છે ત્યાંના બ્રાહ્મણભાઈ અંબાભાઈ રડિયાતબાઈ હશે, બે. કોળી ભક્ત ગલ્લોભાઈ ઘોડાસર ગામના. પછી હાથરોલી ગામના ખાંટ ભગુજી ને ધન્નો ને ઘેલો ને જાલમ ને ઝાલાભાઈ આદિક બધા. પછી વસ્તો ને રાવળ ને એક અદીબાઈ, આ બધા હાથરોલી ગામના ભક્તજનો. પીઠૈયા કરીને ગામ છે, લ્યો પીઠૈયા. ત્યાંના કણબી ભક્ત કાશીદાસ અને ભાઈજી ભાઈ. પછી કઠલાલ ગામના ભક્તજનોમાં બ્રાહ્મણ નારણજીભાઈ, સદ્દોભાઈ, ધનભાઈ, રાજભાઈ, આ બધા બાઈ ભાઈ કઠલાલમાં હરિનું ભજન કરે. પછી આંત્રોડી ગામ છે, દ્વિજ ભક્ત છે નરભેરામાં કુબેરભાઈ, શંકર નામ એ કંકુબાઈ, કણબી શંભુભાઈ, જીવોભાઈ, આ બધા આંત્રોલી ગામમાં. પછી ચિખલોર ગામ હો, કણબી ભક્ત ભગવાનદાસ, પ્રભુદાસ, એક દયાળજી ભગત. કપ્પડવન ગામ છે, કપ્પડવન જ નથી લખ્યું, કપ્પડવન. ત્યાં બ્રાહ્મણ ભક્ત શિવજી, ગોપાળજી, બેચરભાઈ, એક બ્રાહ્મણ અમૃતભાઈ. દેવોદ્ય કરીને ગામ છે, ત્યાં બ્રાહ્મણ અમુલખ ભાઈ. લુણાવાડા ગામમાં કણબી કાશીદાસભાઈ. વાડા સિંદોર ગામમાં બ્રાહ્મણ ખુશાલભાઈ, હરિભાઈ અને અભયરામભાઈ. હરિભક્ત અવલવાણીક બાઈ રાય કુંવર છે એક, એ આદિ હરિજન સુંદર ભજે હરિ રહે વીર પર, આ બધા વીર પરના. પછી સુથમાઈ, સુથ ગામ છે સુથ, ત્યાં બ્રાહ્મણ ભક્ત વાલજીભાઈ, કોળીમાં મોઘીબાઈ, આ બાઈઓ ભાઈઓ બધા. ગોઠવ ગામ છે, એમાં કણબી ભક્ત કુબેરજી અને કડવો ભગત, ગોઠીપના કડવો ભગત હતા, સમજ્યા ને. ગમે એવું દુઃખ આવે તો ભગવાનની પ્રાર્થના ન કરે, નામ કડવો એટલે હું કડવો જ મહારાજને કે હો, મહારાજ હાજર હોય ને તોય પ્રાર્થના ન કરે, એવી કડવા ભગતની વાત છે. પછી રામપર કરીને ગામ છે, ત્યાં સુથાર ગોવિંદભાઈ, વૈશ્ય જ્ઞાતિના વાલજીભાઈ વગેરે ભક્તજનો. હીરાપરમાં બ્રાહ્મણ ભક્ત પીતાંબર, કણબી ખુશાલભાઈ, તુલસીભાઈ, કુબેર અને હિમો ભાવસાર. ગોધરા ગામમાં સત્સંગી એક સથવારો કાશીરામ, રૂપબાઈ વગેરે. ઉમરેઠ ગામના ભક્તજનોના નામ કહું, ત્યાંના ઘણા ભક્તજનો પ્રેમી ભક્ત પ્રભુજીને પ્યારા. ઉમરેઠ ગામના રૂપરામ ઠાકર, બ્રાહ્મણો બધા. નરભેરામ ને નંદુભાઈ ને મહારાજની બહુ કસોટી કરી હતી, રસોઈ બનાવતા ભાગી ગયા હતા. નંદુભાઈ, નંદલાલભાઈ ને માધવજી, મલ્લિકાર્જુન, કાશીરામ, કૃપાશંકર, લક્ષ્મી દત્ત, વળી લીલાધર, હરિભાઈ ને ઈશ્વર, ગંગાદત્ત, વિષ્ણુદત્ત, દયારામ, આ બધા બ્રાહ્મણ હરિભગત. ઉમરેઠમાં બ્રાહ્મણ સત્સંગી સારા, સ્વામિનારાયણનો પાકા સત્સંગી આજે પણ. બાઈઓમાં માનબાઈ, દાનબાઈ, નાથબાઈ, મૂડીબાઈ, હે આદિજનબાઈ ભાઈ, વસે ગામમાં ઉમરેઠ માહી. પછી ઓડ ગામ છે, ત્યાં કણબી ગલ્લોભાઈ અને ગોપાળજીભાઈ. ડાકોર ગામમાં છે બ્રાહ્મણ કુબેરજીભાઈ, એકલો હરિનું ભજન કરે. પલાસણા ગામ છે, ત્યાં પણ એક બ્રાહ્મણ બાઈ દેવબાઈ કરીને એકલા હરિનું ભજન કરે. મહીશ કરીને ગામ છે, ત્યાં મૈયારામ અને રઘુનાથ હરિભગત રહે. અને ડડુસર ગામમાં જોઈએ તો છત્રી ભગત ગલ્લુજી, મેલોજી, જયસંગભાઈ. ગલ્લુજી ભગતની બધી વાતો આવે, જબરા ભગત હતા, સમજાને. મહારાજને કાગડાયો, રાતોરાત નીકળી ગયા, લ્યો. બધા ડાકુ લોકો એને મારો આવવાના હતા, સામાન લઈને નીકળી ગયા. બોલ્યા કે ખબર કેમ પડી એને? પછી બધાના અંતર ફર્યા કે સ્વામિનારાયણ હાચા, કે જો એને બોલાવી લીધું, નકો આજે આપણે મારી નાખો તો લૂંટી લેવો તો. પછી બધા 200 જણા ભગત થઈ ગયા, લ્યો સ્વામિનારાયણના ભગત, કે અમારી ભક્તિ કરવી છે. કે સવારે પાછા કે જાઓ, કાંઈ કીધું નહીં પાછું, લો શું કામ બોલાવે એ. છતાં ભગતના મનમાં કંઈ સંશય નહીં. ઘરે ગયા એની માં વાત કરી તઈ ખબર પડી, આવા હરિભગતના સ્વામી નામ લખ્યા. બધાની વાતો આપણે ખબર ન હોય ને. મેલોજી ને જયસંગભાઈ ને કણબી ભૂધરદાસ, રાયજીભાઈ, પ્રભુદાસ. બ્રાહ્મણમાં નારણભાઈ, આનંદભાઈ,
બાઈઓમાં અંબાબા, ક્ષત્રિયમાં જીજીબા, સુખબાઈ, એ જન્ના ડડુ શરમાઈ. દ્વિજ ભક્ત રુગનાથ નામા, મહેશ્વર ને મન છરામા. મૈયા રામ કહીએ કોળી દાસ, રાયજીને ગિરધર વ્યાસ. અંબાયવલ ને સુખબાઈ, પ્રીતરતન ને પ્રભુ માહી. ગઈકાલે છેલ્લે ડડુસર ગામના ભગત ગલુજી એની સ્વામીએ વાત લખી હતી, નામ લખ્યા હતા. બાજુમાં વડથલ ગામ છે. મહારાજ ગલુજી ભગતને વડથલથી જ બોલાવ્યા હતા. મહારાજ વડથલમાં હતા, આજે બોલાવ્યા ને હવે રજા રેડી હતી. હો તો વડથલ ગામના ભક્તજનોના નામ સ્વામી કે સાંભળો. બ્રાહ્મણમાં રુગનાથ, મહેશ્વર, મંછા રામ, મૈયા રામ વગેરે બ્રાહ્મણ ભક્તજનો, કાળીદાસ ને રાયજી ને ગિરધર ને વ્યાસ ને. બહેનોમાં અંબાબા, અવલબા, સુખબાઈ, પ્રીતબાઈ, રતનબાઈ. અને ક્ષત્રિય ભક્તોમાં અવલબાઈ, કણબીમાં હરખો ભાઈ. આ બધા વડથલ ગામના ભક્તજનો. કેસર કરીને ગામ છે, ત્યાંના બ્રાહ્મણ હરખજી અને જેઠો. બીજોદર ગામ છે, એમાં કણબી ભગત વેણીદાસ. હરેરે ગામ છે, એમાં ક્ષત્રિય ભગત અજુભાઈ, કાળાભાઈ અને કણબીમાં રાયજીભાઈ વગેરે. હાથરોલીમાં કણબી ભગત ભગવાનભાઈ અને બુદ્ધરદાસ. દેગ ગામમાં એકલો હરિભગત કલો, એક જ. અને ડભાણના ભક્તજનો ઘણા બધા, કારણ કે ડભાણમાં મહારાજે બહુ મોટો સમયો કરેલો અને ઘણા બધા હરિભક્તો. ધન્ય ધન્ય ડભાણના જન, જ્યાં મહારાજે કર્યા જગન્ના. અતિ ભાવે ભર્યા નર નાર, જેના પ્રેમમાં તણો નહીં પાર. પટેલ વિષ્ણુદાસ હરિ શરણ, રુગનાથ બેરાયજી ત્રણ. ડભાણના ભક્તજનો. પટેલ વિષ્ણુદાસ હરિશરણ, રુગનાથ, રાયજી વળી બે. પ્રાગદાસ, સવદાસ, રામ, કાનદાસ, નારણદાસ, ગોવિંદભાઈ. આ બધા ભાઈઓ. બહેનોમાં અવલબા, બોનાબા, ત્રણ તો દત્તબાઈઓ. બ્રાહ્મણમાં મયારામ, કુબેરજી, પ્રભુરામ, નિર્ભયરામ, ગોવિંદભાઈ, પ્રેમદત્ત, હરિકૃષ્ણ, કસલજી ભગત. બાઈઓમાં શિવ આદિક, અમુલાબા, નવલબા, ગુલાલબા, સાકરબા, ફૂલાબા. આ બધા બાઈઓ. કોળી જ્ઞાતિમાં એક વખતો ભગત અને શુદ્ર જ્ઞાતિમાં એક કાળો ભગત. આ બધા ડભાણના ભક્તજનો. બાજુમાં પીજ ગામ છે. પીજ ગામમાં પટેલ ભગવાનદાસ, જાદવ, ઝવેરી અને કાનદાસ. બ્રાહ્મણમાં મોરારભાઈ. આ બધા. ટુંડેલ ગામમાં કોળી ભગત એક જાગો, એક જ. અને ડુમરાળ ગામમાં પટેલ રુગનાથ, કાનજી, રવજી અને રણછોડ. અને નરોત્તમ અને વેરીદાસ, લો એવું નામ છે. પછી પીપલગ કરીને ગામ છે. ચડોતર ગામના ભક્તો નામ હાલે બધા. પીપલગમાં વસંતદાસ, કૃષ્ણદાસ, વસતો, દલ્લોભાઈ. ક્ષત્રિયમાં લાલ, એક હરિભગત. તેવી જ રીતે નડિયાદમાં જોઈએ તો દ્વિજ મોહન રામ નરોત્તમમાં, દ્વિજ ગંગા રામ છે પાવનના. આજે તો નડિયાદમાં ઘણા બધા હરિભક્તો છે. દીદીમાં થોડા જ હશે. મોહનરામ બ્રાહ્મણમાં હો, નરોત્તમ ને ગંગારામ ને. બહેનોમાં કંકુબા,
અચરત બા, માનકુંવર બા, કડિયા જ્ઞાતિમાં કેવળ રામ વગેરે બધા. આલિંદર ગામમાં કણબી ભગત એક કાળીદાસ, સલુણ ગામમાં બ્રાહ્મણ ભગત એક પ્રભુ રામ. બસ હરિનું ભજન કરે. એહ આદિ જનય ગણિત, સર્વે જનને સ્વામી સુપ્રીત. ધર્મ નિયમ ધારી નર નાર, ન લખાય છે અપરામ પાર. કેવા બધા ભક્તજનો ધર્મ નિયમ ધારી હો. સ્વામી કે હવે બધાના નામ તો ન લખાય, પણ મને યાદ આવે એ પ્રમાણે નામ લખું છું. હો, જુગો જુગના જનથી અગણિત ધાર્યા જ, તેને તે ગણિત લખતા નાવે કોઈ કવિને થાજ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुलानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये गुर्जर देशना हरिजनना नाम कया ए नामे 121 प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिम श्रीधराम सर्वदेवेश्वराम भक्तिधर्मात्मजं वासुदेवं हरिं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकंठं भजे. सजानंद स्वामी महाराजनी जय. फूलनी बांधी रे पहुँची फूलनी बांधी, हेली नटवर जी ने हाथे पहुँची, नटवर जी ने हाथे पहुँची फूलनी. फूल तना छो गलिया फरता मेलिया मरमाड़ा, फूल तना छो गलिया फरता मेलिया मरमाड़ा. कानू यो पर फूलड़ा खोस्या, कानू यो पर फूलड़ा खोस्या, लागे रूपाड़ा. फूलनी बांधी रे पहुँची फूलनी बांधी, हेली नटवर जी ने हाथे पहुँची, नटवर जी ने हाथे पहुँची फूलनी. फूल दड़ो यू छाड़े वालो लटके मन लेवा, फूल दड़ो यू छाड़े वालो लटके मन लेवा. ए लटकाने जोवायावे, ए लटकाने जोवायावे. भव ब्रह्मा जेवा फूलनी बांधी रे पहुँची फूलनी बांधी, हेली नटवर जी ने हाथे पहुँची, नटवर जी ने पहुँची फूलनी बांधी. फूलडानी टोपी गुंथी ने प्रेमे पहरावी, फूलडानी टोपी गुंथी ने प्रेमे पहरावी. ब्रह्मानंद कहे छवि में तो, ब्रह्मानंद कहे छवि में तो अंतर ठहरावी. फूलनी बांधी रे पहुँची फूलनी बांधी, हेली नटवर जी ने हाथे पहुँची, नटवर जी ने हाथ पहुँचे फूलनी बांधी. सजानंद स्वामी महाराजनी जय. बधाने जय स्वामी नारायण.